મોરબી નજીક સાપર ગામમાં એલપીજી ગેસની મોટી ચોરી પકડાઈ છે, જે લાલસીબીની ટીમે છટકું ગોઠવીને ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાંથી 2 શખ્સોની ધરપકડ કરી છે। ત્યારે પકડાયેલા આરોપીઓમાં 29 વર્ષીય હોટલના સંચાલક રાહુલ જીતારામ કુરાડા અને 44 વર્ષીય મજૂર બુધારામ વાગતારામ ખીચડનો સમાવેશ થાય છે। આ બંને હાલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાનની હોટલમાં રહે છે અને મૂળ રાજસ્થાનના વતની હોવાનું જાણવા મળ્યું છે। તો પોલીસે સ્થળ પરથી 17,630 કિલો એલપીજી ગેસ ભરેલું ટેન્કર જપ્ત કર્યું હતું। આ ઉપરાંત ગેસના ભરેલા અને ખાલી સિલિન્ડરો મળી કુલ 50.66 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપીઓ ટેન્કરના ડ્રાઈવર સાથે મળીને ગેરકાયદેસર રીતે ટેન્કરમાંથી ગેસ કાઢી સિલિન્ડર ભરતા હતા। ત્યારે દરોડા દરમિયાન 4 વ્યક્તિઓ હાજર હતા, જેમાંથી 2 ફરાર થઈ ગયા છે। હોટલના માલિક ભગીરથ મંગારામ બિશ્નોઈ અને ટેન્કરના ચાલકની હજુ ધરપકડ બાકી છે। ડીવાયએસપી વિરલ દલવાડીએ પત્રકાર પરિષદમાં આ કેસની વિગતો આપી હતી। તાલુકા પીએસઆઈ ડીડી જોગેલા અને તેમની ટીમ આ કેસની તપાસ કરી રહી છે। પકડાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે તેમના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।